નેક્સ્ટ લેટર સમજીએ. લેટરનો ક્વેશ્ચન છે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો લેટર લખો. લેટરનો સવાલ, પત્રનો સવાલ છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો પત્ર લખો. તો પત્ર લખનારનું નામ અને સરનામું પત્રની જમણી બાજુ લખીએ છીએ. દિનેશ શાહ, સાઈ આર્ટ સ્ટોર, ડભાણ ચોકડી, નડિયાદ, પિન નંબર 387001. 6 આંકડાનો પિન નંબર લખવાનો હંમેશા. ત્યાર પછી પત્રની ડાબી બાજુએ મોબાઈલ નંબર. આ બધી જ વિગતો લખવી ફરજિયાત છે. ત્યાર પછી પત્રની જમણી બાજુએ 11મી ઓક્ટોબર 2017. હંમેશા પત્રની તારીખ આ રીતે જ લખાય, 11મી ઓક્ટોબર 2017. તમે 11/10/2017 એવું લખો તો ચાલે નહીં. હંમેશા જે મંથ હોય એ મંથનું નામ જ લખવું પડે, ત્યાં આંકડો દર્શાવી શકાય નહીં. 11મી ઓક્ટોબર 2017. ત્યાર પછી પત્રની ડાબી બાજુએ પત્ર મેળવનારનું નામ અને સરનામું. દિનેશભાઈ જે છે એને યુકો બેંકમાં બચત ખાતું છે, એટલે યુકો બેંકના મેનેજરને એટીએમ કાર્ડ મેળવવા અંગેનો લેટર લખે છે. એટલે લેટર મેળવનાર છે યુકો બેંકના મેનેજર. એટલે પત્રની ડાબી બાજુએ મેનેજર શ્રી, યુકો બેંક, પીજ રોડ, નડિયાદ, પિન નંબર 387001. ત્યાર પછી પત્રનો વિષય. હંમેશા પત્રનો જે સવાલ હોય એ સવાલમાંથી જોઈને જ પત્રનો વિષય લખવાનો હોય. અહીંયા આપણને પત્રનો સવાલ આપવામાં આવેલો છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ સુવિધા મેળવવા અંગે પત્ર લખો. એટલે વિષય ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ સુવિધા મેળવવા અંગે. ત્યાર પછી પત્રની ડાબી બાજુએ શુભેચ્છા દર્શક સંબોધન. અહીંયા દિનેશભાઈ શુભેચ્છા દર્શક સંબોધન લખે છે, સાહેબ શ્રી. ત્યાર પછી દિનેશભાઈ યુકો બેંકના મેનેજરને પત્રમાં જણાવે છે કે હું છેલ્લા 4 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 0017704563 ધરાવું છું. હંમેશા કેટલા વર્ષથી બેંકમાં ખાતું છે, ખાતાનો પ્રકાર અને ખાતા નંબર જ્યારે પણ લેટર લખીએ એટલે પત્રનો મુખ્ય ભાગ લખવાની શરૂઆત કરીએ એટલે આ વિગત કમ્પલસરી લખવી જ પડે. કેટલા વર્ષથી બેંકમાં ખાતું છે, ખાતાનો પ્રકાર અને ખાતા નંબર. અહીંયા દિનેશભાઈ જણાવે છે કે 4 વર્ષથી એનું બેંકમાં ખાતું છે. કયું ખાતું છે? ખાતાનો પ્રકાર બચત ખાતું છે. અને ખાતા નંબર, બેંક અકાઉન્ટ નંબર લખે છે 001770456303 ધરાવું છું. હંમેશા ખાતા નંબર જે છે એ 12 આંકડાનો, 13 આંકડાનો, 14 આંકડાનો એ પ્રમાણે લખવામાં આવે. તો એ પ્રમાણે ખાતા નંબર લખવો પડે. ત્યાર પછી જણાવે છે કે મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે. દિનેશભાઈ જણાવે છે યુકો બેંકના મેનેજરને કે મારા જેટલા પણ નાણાકીય વ્યવહારો છે એ બધા જ વ્યવહારો હું આ અકાઉન્ટમાંથી જ કરું છું. હવે એનો શું વ્યવસાય છે ને એને શું કાર્યવાહી કરવાની છે ને એના માટે કયા પુરાવા જોઈશે ને કયા દસ્તાવેજો ને એ બધી હવે વિગતે એ જણાવે છે મુખ્ય ભાગમાં કે છેલ્લા 10 વર્ષથી હું ડ્રેસ મટીરિયલ અને દુપટ્ટાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. જો
દિનેશભાઈ યુકો બેંકના મેનેજરને પત્રના મુખ્ય ભાગમાં જણાવે છે કે હું છેલ્લા 10 વર્ષથી ડ્રેસ મટીરિયલ અને દુપટ્ટાનો વ્યવસાય કરું છું. ગુજરાત અને ગુજરાત બહાર મારે માલ સામાન ખરીદવા જવું પડે છે અને ખરીદી રોકડમાં કરવી પડતી હોવાથી મોટી રકમ સાથે લઈ જવી અને મોટી રકમ સાથે લઈને ફરવું પડે. જણાવે છે કે મારો જે વ્યવસાય છે ડ્રેસ મટીરિયલ ને દુપટ્ટાનો છે, એટલે ગુજરાતની બહાર મારે આ ડ્રેસ મટીરિયલ ને દુપટ્ટા જે માલ સામાન છે ખરીદવા જવું પડે અને જ્યારે ખરીદી કરું એટલે રોકડમાં જ ખરીદી કરવાની હોય તો જેટલી પણ રોકડ રકમ છે એ બધી સાથે લઈને ફરવું પડે. હવે જણાવે છે કે નાણાંની સલામતી રહે અને કોઈ પણ શહેરમાંથી નાણાં ઉપાડી શકાય એવી સગવડતા આપતું ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ મને આપવા વિનંતી. કે હું ગુજરાતમાં કે ગુજરાતની બહાર ગમે ત્યાં ડ્રેસ મટીરિયલ ને દુપટ્ટા જે મારે માલ સામાન ખરીદવાનો છે એ ખરીદવા જાઉં તો મારે રોકડ રકમ સાથે જોખમ જે છે એ સાથે લઈને ફરવું પડે નહીં. એટલા માટે હું એટીએમ કાર્ડની સુવિધા મેળવવા માગું છું. મારા નાણાંની સલામતી રહે અને કોઈ પણ શહેરમાંથી હું નાણાં ઉપાડી શકું. તો એના માટે મારે શું કાર્યવાહી કરવી પડશે? કયા પુરાવા દસ્તાવેજોની જરૂર પડશે એની મને જાણ કરજો કે જેથી કરીને હું બેંકમાં આ બધા ડોક્યુમેન્ટ જે છે એ જમા કરાવી જાઉં અને ત્યાર પછી મારું એટીએમ કાર્ડ જે છે એ ઝડપથી મેળવી શકું. આભાર. ત્યાર પછી છેલ્લે પત્રની જમણી બાજુએ શુભેચ્છા દર્શક સમાપન આપનો વિશ્વાસુ દિનેશ શાહ પોતાની સિગ્નેચર કરે છે અને પોતાનું નામ લખે છે, દિનેશ શાહ. મિત્રો, આજે એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો લેટર છે, વારંવાર બોર્ડમાં પૂછાતા લેટર છે. એટલે એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો લેટર તમારે પાકી નોટમાં લખીને તૈયાર કરવાનો રહેશે. મિત્રો, પાકી નોટ બનાવવી ફરજિયાત છે. ફરજિયાત પાકી નોટ તમારી ચેક કરવામાં આવશે અને તમારી એક્ઝામ પણ લેવાની છે, એટલે ખૂબ સરસ તૈયારી કરવાની રહેશે. પાકી નોટ તૈયાર કરવાની અને એ પ્રમાણે એક્ઝામ લક્ષી પરીક્ષાલક્ષી તૈયારી પણ તમારે કરવાની રહેશે. મિત્રો, નેક્સ્ટ લેટર જે છે એ સમજીએ. લેટરનો ક્વેશ્ચન છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર લખો. પત્રનો સવાલ: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર લખો. સમજીએ. સૌથી પહેલાં પત્રનો મુખ્ય ભાગ છે એની વાત કરી લઈએ કે પત્રના મુખ્ય ભાગમાં કઈ કઈ બાબતો લખવાની રહેશે. કેટલા વર્ષથી બેંકમાં ખાતું છે, ખાતાનો પ્રકાર, ખાતા નંબર, એટીએમ કાર્ડ નંબર અને ટોલ ફ્રી નંબર. આટલી વિગતો ફરજિયાત આ જે પત્રનો મુખ્ય ભાગ છે એમાં લખવાની રહેશે. હવે સમજીએ. એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર લખો તો અહીંયા જે ત્રિષા ઓઝા જે છે એનું એટીએમ કાર્ડ ગુમ થયું છે, એટલે એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો લેટર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને લખે છે. એટલે સૌથી પહેલાં પત્ર લખનારનું નામ અને સરનામું પત્રની જમણી બાજુએ ત્રિષા ઓઝા, 7 નીલકંઠ સોસાયટી, ધરણીધર, વાસણા, અમદાવાદ, પિન નંબર 382860. ત્યાર પછી પત્રની ડાબી બાજુએ મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે. પિન નંબર 6 આંકડાનો લખવો ફરજિયાત છે. પત્રની તારીખ પત્રની જમણી બાજુએ 29મી ઓક્ટોબર 2017. ફરજિયાત પત્રની તારીખ આ રીતે જ લખવી પડે. પત્રની સાચી તારીખ લખવાની રીત આ જ છે, એટલે આ જ પ્રમાણે પત્રની તારીખ લખવી 29મી ઓક્ટોબર
2017. ત્યાર પછી પત્રની જમણી બાજુએ પત્ર લખનારનું નામ અને સરનામું લખ્યા પછી પત્રની ડાબી બાજુએ પત્ર મેળવનારનું નામ અને સરનામું, અહીંયા ત્રિષા ઓઝા જે છે એ SBIના મેનેજરને લેટર લખે છે એટલે મેનેજર શ્રી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ધરણીધર, વાસણા, અમદાવાદ, પિન નંબર 382860. ત્યાર પછી વિષય પત્રના સવાલમાંથી અહીંયા સવાલ આપણને આપવામાં આવેલો છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ATM કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર લખો. તો વિષય ડેબિટ કાર્ડ, ATM કાર્ડ ગુમ થયા અંગે. ત્યાર પછી શુભેચ્છા દર્શક સંબોધન, સાહેબ શ્રી. હવે ત્રિષા ઓઝા જે છે SBIના મેનેજરને પત્રના મુખ્ય ભાગમાં જણાવે છે કે હું છેલ્લા 3 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 001890566003 ધરાવું છું. હંમેશા લેટરની શરૂઆત થાય એટલે કેટલા વર્ષથી બેંકમાં ખાતું છે, ખાતાનો પ્રકાર, ખાતા નંબર પત્રના મુખ્ય ભાગમાં પહેલી જ લીટીમાં આટલી વિગતો લખી દેવાની કે છેલ્લા 3 વર્ષથી, કેટલા વર્ષથી બેંકમાં ખાતું છે, 3 વર્ષથી. ખાતાનો પ્રકાર કયું ખાતું છે, બચત ખાતું છે. ખાતા નંબર બેંક એકાઉન્ટ નંબર 001890566003 છે. હવે અહીંયા ત્રિષા ઓઝા જે છે એ SBIના મેનેજરને જણાવે છે કે મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો મને આપવામાં આવેલું જે ડેબિટ કાર્ડ છે, મારું ATM કાર્ડ નંબર 876612329847373728. આ મારું જે ATM કાર્ડ છે એના દ્વારા જ હું મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો કરું છું. એટલે મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો મને જે ડેબિટ કાર્ડ, મારું ATM કાર્ડ આપેલું છે, આ નંબરનું ATM કાર્ડ 8766123298473728, એના દ્વારા જ હું બધા નાણાકીય વ્યવહારો કરું છું. હંમેશા ATM કાર્ડ નંબર 12 આંકડાનો ફરજિયાત લખવો પડે. હવે ત્રિષા ઓઝા જણાવે છે SBIના મેનેજરને કે મારી ઓફિસ થલતેજ SG હાઈવે રોડ પર આવેલી છે. મારા ઘરેથી હું BRTSમાં નિયમિત મારી ઓફિસે જાઉં છું. મારે જ્યારે પણ ઓફિસે જવું હોય ત્યારે મારી ઓફિસ જે છે SG હાઈવે રોડ છે એ રોડ પર થલતેજ ત્યાં આવેલી છે. અને મારે જ્યારે ઓફિસે જવું હોય ત્યારે હું BRTSમાં ઓફિસે જાઉં છું. આજે સવારે મેં થલતેજ 4 રસ્તા પર આવેલ આપની બેંકના ATM ખાતેથી 3000 રૂપિયા ઉપાડ્યા હતા. હવે હું જ્યારે ઓફિસે જાઉં છું ત્યારે BRTSમાં જાઉં છું ને આજે સવારે હું જ્યારે ઓફિસ જતી હતી ત્યારે મેં જે થલતેજ 4 રસ્તા પર ATM આવેલું છે, ATMમાંથી 3000 રૂપિયા ઉપાડ્યા હતા. અને ત્યાર પછી ATM કાર્ડ ખોવાઈ ગયું. 3000 રૂપિયા ઉપાડ્યા એ પછી મને મારું ATM કાર્ડ મળ્યું નથી. ત્યાર પછી મારું ATM કાર્ડ જે છે આ નંબરનું ATM કાર્ડ 8766123298473738, હંમેશા 12 આંકડાનો ATM કાર્ડ નંબર લખવાનો. આ નંબરનું ATM કાર્ડ ખોવાઈ ગયું છે, જેને સત્વરે એટલે કે ઝડપથી બ્લોક કરી દેવા વિનંતી. ટોલ ફ્રી નંબર જે છે એના પર મેં જાણ કરી હતી. આ નંબર ઉપર મેં ફોન કર્યો તો 1800203568. આ નંબર પર ફોન કરીને મેં જાણ કરી હતી કે મારું આ નંબરનું ATM કાર્ડ જે છે એ ખોવાઈ ગયું છે, એટલે એને બ્લોક કરી દેવા નમ્ર વિનંતી. હવે આપશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું કે ઉપરોક્ત કાર્ડનો કોઈ વ્યક્તિ ઉપયોગ ના કરી શકે એટલા માટે જરૂરી સૂચના આપીને બેંકના જે તે વિભાગના જે કંઈ બી કર્મચારી છે એને જાણ કરશો કે મારું આ નંબરનું ATM કાર્ડ ખોવાઈ ગયું છે, તો એને ઝડપથી બ્લોક કરવા વિનંતી, જેથી કરીને મને કોઈ પણ પ્રકારનું નાણાકીય નુકસાન થાય
નહીં અને હું નાણાકીય નુકસાનથી બચી શકું. બાકી કોઈ બીને મારું એટીએમ કાર્ડ મળી જાય તો એમાંથી પૈસા ઉપાડી શકે અને મને નાણાકીય નુકસાન થઈ શકે. એટલા માટે મેં અગાઉ પણ તમને ટોલ ફ્રી નંબર હંમેશા 11 આંકડાનો આ રીતે લખવાનો કે મેં આ ટોલ ફ્રી નંબર ઉપરથી ફોન કરીને જાણ કરી જ દીધી હતી ને હવે લેટર લખીને પણ તમને જાણ કરું છું કે ઝડપથી મારું એટીએમ કાર્ડ બ્લોક કરી દેવા વિનંતી, કે જેથી મને કોઈ પણ પ્રકારનું નાણાકીય નુકસાન થાય નહીં. આભાર. અને છેલ્લે શુભેચ્છા દર્શક. સમાપન આપનો વિશ્વાસુ ત્રિષા ઓઝા. પોતાની સિગ્નેચર કરે છે અને પોતાનું નામ લખે છે, ત્રિષા ઓઝા. ઓકે મિત્રો, આભાર. આમાંથી જે આપણે એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો લેટર છે એ તમારે પાકી નોટમાં લખવાનો છે અને આ જે એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો લેટર છે એ તમારે પાકી નોટમાં લખવાનો નથી. એટલે માત્ર એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો લેટર તમારે પાકી નોટમાં લખીને તૈયાર કરવાનો રહેશે. ફરજિયાત પાકી નોટ બનાવજો મિત્રો. અને આપણે અહીંયા એ પાકી નોટ ચેક પણ કરવાના છીએ અને બધી જે પ્રિપેરેશન છે એ સરસ રીતે તૈયાર કરવાની રહેશે. ઓકે મિત્રો, આભાર.